પાટણ જિલ્લા પંચાયત ખાતે આજે કારોબારી સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળી હતી. કારોબારી ચેરમેન દીપક પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આવતીકાલની સામાન્ય સભા માટેનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. બેઠકમાં વર્ષ 2025-26 માટે સ્વભંડોળમાંથી ₹44.08 કરોડની આવક અને તેટલા જ ખર્ચનો અંદાજ મૂકવામાં આવ્યો છે અને સાથે જ મે, જૂન અને જુલાઈ 2024ના 3 માસના હિસાબોને પણ મંજૂરી આપવામાં આવી હતી. આ બેઠકમાં સિક્યુરિટી ગાર્ડની સંખ્યા વધારવાનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાલમાં 7 સિક્યુરિટી ગાર્ડની જગ્યાએ 15 ગાર્ડ મૂકવાની રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે આગામી 17 માર્ચ 2025ના રોજ કારોબારી સભ્ય અને માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા ચકાસણી કરી અને નિર્ણય લેવામાં આવશે. વધુમાં પંચાયત ધારાના કાયદાના 15 નવા પુસ્તકોના સેટ ખરીદવાની મંજૂરી પણ આપવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા પંચાયતના ડીડીઓ CL પટેલ, નાયબ ડીડીઓ RK મકવાણા, હિસાબી અધિકારી વિજયાબેન દેસાઈ અને કારોબારી સભ્ય ગોવિંદભાઈ માલધારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.